એવરીવન, જય શ્રી કૃષ્ણ. શ્રી સાંદીપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. અમારા આ વિડીયોઝને વધારે આગળ જોવા માટે તમે શ્રી સાંદીપની વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી બધા જ વિડીયોઝ તમારી પાસે સરળતાથી પહોંચી આવી જાય. હવે જોઈએ આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનના વિષયમાં પાઠ 13મો સંસાધનોનું જતન અને સંરક્ષણ. આ પાઠ આપણે બે ભાગમાં જોઈશું. અહીંયા આપણે જોઈએ છીએ ભાગ 1. તમે બધા મજામાં તો છો ને? બરાબર. હવે આપણે જોઈએ પાઠ 13, સંસાધનોનું જતન અને સંરક્ષણ. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને શું કહેવાય? સંસાધન. પૃથ્વી પરથી જે મળે છે અને આપણે જેને આપણા ઉપયોગમાં લઈ શકીએ છીએ તેવા કુદરતી પદાર્થોને શું કહેવાય? સંસાધન. જેમાં આવે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. આ બધું આપણને ભગવાન તરફથી, કુદરત તરફથી મળેલું છે. તેમાં માનવીનો કોઈ પણ જાતનો સહયોગ, સહકાર નથી. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજ, બરાબર, એને આપણે કહીએ છીએ કુદરતી સંસાધન, કુદરતી બક્ષિસ. સંસાધનોનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધનો અર્થતંત્રની, આપણું જે અર્થતંત્ર ચાલે છે એની કરોડરજ્જુ શું છે? આ કુદરતી સંસાધન, કુદરતી બક્ષિસ. કરોડરજ્જુ એટલે કે જેના ઉપર માણસ ટકેલો હોય. જો કરોડરજ્જુ ના હોય તો માણસ ઊભો રહી શકે નહીં, બેસી શકે નહીં. આ બધા આ લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો એટલે કે પાયો, બેઝ છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. પાણી મર્યાદિત છે, એનો કોઈ બીજો ઓપ્શન નથી. વનસ્પતિ મર્યાદિત છે. જો આપણે એને કાપે જ રાખશું, નવા ઉગાડશું નહીં, તો એ કંઈ એટલા જથ્થામાં નથી કે આપણને ઉપયોગમાં આવે જ રાખે. મર્યાદિત છે. એ સિવાય છે ખનિજો. તો ખનિજોનું જો આમનામ જ નિકંદન નહીં, પણ આમનામ જ આપણે કાઢી રાખીએ, ઉપયોગમાં લેતા જાય, તો શું થાય કે એક સમયે ખનિજોનો જે જથ્થો છે તે પૂરો થઈ જાય. તે સંસાધનોનો વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ, નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથમાં વહેંચવામાં આવે છે. એક કુદરતી અને બીજું માનવ નિર્મિત એટલે કે જે માનવ દ્વારા બનાવેલ છે તે. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે, જેમાં બે પ્રકાર પડે છે, એક જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધન છે, એટલે તે સજીવ સૃષ્ટિ છે. માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે શું છે? માનવ નિર્મિત સંસાધનો. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ પણ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધનનું હોવું જરૂરી છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે જો માનવ વસાહત છે, જો માનવ છે, તો આ કુદરતી સંસાધનોનો ઉપયોગ શક્ય છે. નહીંતર આ સંસાધનોનો ઉપયોગ કોણ કરે? તો કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું ખૂબ જ જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની, જન્મ લેવાની ક્ષમતા છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, ગીરના જંગલમાં, હિમાલયના જંગલમાં એટલી હદે હરિયાળી છે, એટલી હદે ખુશનુમા વાતાવરણ છે કે ને કે
પથ્થર ફાડીને દિવાલ તોડીને પણ પીપળો ત્યાં ઉગે છે. આ એક સરસ મજાની એક વાર્તા પણ છે, એક કાવ્ય પણ છે આવું. એટલે આપણે અહીંયા અર્થ એ લેવાનો છે કે વન્યજીવ અને વન ચોક્કસ સમયમાં પોતાની જાતે જન્મે છે, પણ દરેક વખતે આ શક્ય નથી હોતું. આપણે માનવીઓએ પણ પ્રયત્ન કરવા જોઈએ કે વધુ પ્રમાણમાં વૃક્ષોનું નિર્માણ થાય. આગળ જોઈએ સંસાધનોના સંરક્ષણ. કુદરતી સંસાધનો મર્યાદિત છે, લિમિટેડ છે, જ્યારે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. એની કોઈ લિમિટેશન જ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. અત્યારે આપણે જેટલો એનો ઉપયોગ કરીએ છીએ બેફામ, જો આને આ પરિસ્થિતિ રહેશે તો તેના ખરાબ પરિણામ ભોગવવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આપણે તો ઉપયોગ કરીએ છીએ, પણ આપણી ભવિષ્યની પેઢીઓ પણ આનો ઉપયોગ કરી શકીએ તે જોવું એ આપણી ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી કે બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ વગેરે. હવે જોઈએ સંસાધન, જેમાં છે ભૂમિ, જંગલ, પ્રાણી, જળ, કૃષિ અને ખનિજ. આ ઉપરાંત માનવી પણ એક સ્વયં સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરી શકાય. હવે અહીંયા છે ભૂમિ સંસાધન. જોઈએ આપણે પહેલા જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ, જમીનનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે શું કહીએ છીએ? જમીન. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. યાદ રાખજો આ શબ્દ રેગોલિથ. તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશોના આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનના પ્રકાર કેટલા છે જોઈએ. આ જમીનના આ પ્રકાર કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચી છે. પહેલી છે કાપની, પછી છે રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. હવે જોઈએ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને શું કહેવામાં આવે છે? જમીનનું ધોવાણ. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે. આપણે તેને અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો શું છે? તો જુઓ, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરો જેથી જમીનનું ધોવાણ અટકે. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આડ બંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે જો ત્યાં એટલું બધું વૃક્ષોનું વાવેતર નથી, ઘાસચારો નથી, તો ત્યાં ચરાણ પ્રવૃત્તિને નિયંત્રણમાં રાખવી જોઈએ. પશુઓને ચરાવવા માટે વધારે પ્રમાણમાં મોકલવા જોઈએ નહીં. જો વધારે પ્રમાણમાં મોકલશો તો જ્યાં થોડી ઘણી પણ ત્યાં લીલોતરી વધી છે એ પણ પૂરી થઈ જશે અથવા તો તેનું નિકંદન નીકળી જશે. તો ત્યાં ચરાણ પ્રવૃત્તિઓને થોડા સમય માટે નિયંત્રણમાં રાખો જેથી કરીને ત્યાં જે લીલોતરી છે તે જમીન માટે વધારે પ્રમાણમાં ઉપયોગીમાં આવી શકે. હવે જોઈએ એના પછી ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. નદીના કોતરો અને પહાડી ઢળાવો પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. વૃક્ષોની હારમાળા ઉગાડવી. રણને અટકાવવા માટે ત્યાં શું કરવાનું? વૃક્ષોની હારમાળા, 1 કે 2 વૃક્ષો નહીં, પણ વૃક્ષોની આખી હારમાળા ઉગાડવી. અનિયંત્રિત ચરાણને અટકાવવું.
ફળદ્રુપતા ગુમાવી બેઠેલા જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથ મળી સહિયારા પ્રયાસ કરવા જોઈએ. કોઈ એકના પ્રયાસથી આ વસ્તુ પોસિબલ નથી, શક્ય નથી. એટલે બધાને સાથે લઈ બધાનો સહિયારા પ્રયાસથી જ આ વસ્તુ શક્ય બનશે. વિવિધ પ્રકારના જમીનાનું એકત્ર કરી તેનું પ્રદર્શન ગોઠવવું. આ સ્કૂલ હોય, વિદ્યાર્થી મિત્રો તમે હોય તો આ પોસિબલ બને. હવે જોઈએ જળ સંસાધન. પૃથ્વી પર પીવા લાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી એક અણમોલ ભેટ છે, પણ તે હંમેશા યાદ રાખવું જોઈએ કે તે કેટલા પ્રમાણમાં છે. અહીંયા આપણે એનું પ્રમાણ જોઈ શકીએ છીએ. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગ અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત શું છે? વરસાદ. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે, અને જેમાં મુખ્ય સ્ત્રોત શું ગણાય છે? નદી. હવે જોઈએ જળતંગી, પાણીની કટોકટી. પાણી કુદરત તરફથી મળેલી એક અણમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. પેય જળની પણ અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળસ્તર નીચું જતું રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ઘરે ઘરે દારની વ્યવસ્થા હોય, બોરની વ્યવસ્થા હોય, તો ભૂગર્ભમાંથી વધારે પ્રમાણમાં પાણી કાઢવાને કારણે તેનું સ્તર નીચું જતું રહ્યું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે, જેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકી જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદના જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. કેટલાક કૂવા સાવ સૂકા હોય છે, કેટલાક કૂવાનું પાણી ઉનાળામાં ઘટી જાય છે, કેટલાક કૂવામાં પાણી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે, ક્યારેક પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે તે વિચારજો. ઘરે તમે વાત કરજો, પૂછજો મમ્મી પપ્પાને. અહીંયા આપણે આ વાત સમજીએ. કેટલાક કૂવા સાવ સૂકા હોય છે એટલા માટે કે જમીનનું સ્તર નીચું જતું રહ્યું છે. કેટલાક કૂવાના પાણી ઉનાળામાં સાવ નથી હોતા. આપણે બોરનું પાણી ઉનાળામાં નથી આવતું ઘણી જગ્યાએ, અથવા તો આવે છે તો કહીએ છીએ આપણે સામાન્ય ભાષામાં કે ઉલાળે આવે છે. તો એક ટાંકો પણ પૂરતો ભરાતો નથી, કેમ કે જમીનનું સ્તર હવે નીચે જતું રહ્યું છે ખૂબ. કેટલાક કૂવામાં તો માત્ર ચોમાસામાં જ પાણી હોય, અને કેટલાક કૂવામાંથી, પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું નથી. આવું એટલા માટે થાય છે કેમ કે જમીનનું સ્તર પાણીનું જે છે એ ખૂબ જ નીચે જતું રહ્યું છે. ખનિજ સંસાધન. વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલ ઓજારનો ઉપયોગ કરતો, એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણ યુગ, તામ્રયુગ, કાંસ્ય યુગ, લોહયુગ. વર્તમાન સમયને અણુયુગ કહેવામાં આવે છે. પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ, તામ્ર યુગ એટલે તાંબાનો યુગ, કાંસ્ય યુગ એટલે કે ધાતુનો યુગ, લોહ યુગ એટલે કે લોખંડનો યુગ, અને અત્યારનો જે સમય છે તેને અણુયુગ કહેવામાં આવે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધ્યું.
ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. તમે રોજબરોજના કામમાં ખનિજનો ઉપયોગ કરો છો તો ક્યાં કરો છો તેની એક યાદી બનાવો અને કોઈ પણ 2 ખનિજ વિશે ટૂંકમાં લખો. ખનિજ સંરક્ષણ. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય પણ ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવીને ઊભા છે, જેથી ખનિજ સંસાધનોનો ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયા પણ કરવી જોઈએ. ફરીથી તેનો રિસાયકલ કરીને ઉપયોગમાં લઈ શકીએ તેવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. હવે જોઈએ વન અને વન્યજીવ સંસાધન. માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસેથી આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છે, જેમાં જંગલો અતિ મહત્વનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંસાધન છે. સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ જ મહત્વ દર્શાવ્યું છે. હવે જોઈએ આગળ જંગલોનું મહત્વ. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક, સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે, જેમાંથી ઘરનું ફર્નિચર વગેરે બનાવવામાં આવે છે. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે. વાંસમાંથી ટોપલા ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે આપણને મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે. જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી ભેજને જાળવી રાખે છે, તેમજ વધુ વરસાદ લાવવા માટે ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ તે મદદ કરે છે આપણને જંગલો. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ ઓછું છે. સૌથી વધુ જંગલ અંદમાન નિકોબારના દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં આવેલ છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60%થી વધુ છે. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જ જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ, ત્યારે આપણે કેટલા ટકા છે? 11%. તો હવે આ 22%ની ખોટ કોણ પૂરશે? આપણે. તો આપણે જેમ બને એમ વધારે પ્રમાણમાં, વધારે માત્રામાં વૃક્ષો વાવવા જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ 23% જેટલું જ છે. હવે જોઈએ વન સંરક્ષણ. આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. વન ઘટવાના ઘણા કારણો છે, જેમ કે માનવી જમીનની મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેને લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. શહેરીકરણ વધતું ગયું છે. ગામડાઓ નાના બનતા ગયા છે. ગામડાઓમાંથી વધારે પડતી વસ્તી કેવા તરફ જઈ રહી છે? શહેરીકરણ તરફ. તો શહેરો મોટા થતા ગયા છે, એનો વિસ્તાર વધતો ગયો છે અને એના કારણે જંગલો ઘટતા ગયા છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે, જેમ કે પ્રદૂષણમાં વધારો થયો છે, વરસાદનું પ્રમાણ ઘટ્યું, દુષ્કાળ, જમીનનું ધોવાણ થયું, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્યનું નાશ પામવું. ભારતીય બંધારણમાં વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા એટલે કે દયા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ બંધારણમાં દર્શાવવામાં આવી છે. વન્ય અને વન્યજીવોને કાયદા દ્વારા પણ પૂરતું રક્ષણ મળવું જોઈએ. તેમાં સજાની પણ જોગવાઈ કરવી જોઈએ. જો કોઈ આમાં ગેરવર્તણૂક આચરે તો તેમાં સજાની પણ જોગવાઈ છે. વન સંરક્ષણના કેટલાક ઉપાયો. પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવી, જેનાથી વન સંરક્ષણ કરી શકાય.
વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તા સભર બનાવવું, પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી, વૃક્ષારોપણ વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્વ આપવું. આ ઉજવણીના દિવસો છે, આપણે એને જોઈ લઈએ. 21મી માર્ચ વિશ્વ વન દિન તરીકે ઉજવાય છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ તરીકે ઓળખાય છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવાય છે અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાર્ટ આપણો પહેલો પાર્ટ અટકાવીએ છીએ. આનું હોમવર્ક હું તમને આની પછી આપી દઉં છું. હોમવર્કમાં વિકલ્પો છે, જ્યાં તમારે ગ્રીન માં દર્શાવેલા છે એનો જવાબ. 5 વિકલ્પો છે, બરાબર. એ પછી એક વાક્યના ઉત્તર છે, જે 3 અહીંયા છે, અને બાકીના 5 અહીંયા છે. ઓકે, તો આ છે તમારું પાર્ટ 1નું હોમવર્ક. 2 વખત લખજો, એક વખત રફબુકમાં, એક વખત ફેરબુકમાં. હોમવર્ક ખૂબ જ ઇઝી છે, થોડુંક જ છે. બીજું હોમવર્ક પાર્ટ 2ની સાથે તમને આપીશ. ઓકે, તો હોમવર્કમાં અહીંયા તમને મેં પ્રશ્નના જવાબો પણ આપેલા છે, તમારે લખવું ખૂબ જ ઇઝી રહેશે. એક વખત ટેક્સ્ટ બુકમાં અને એક વખત ફેરબુકમાં અને એક વખત રફબુકમાં. એવી રીતે તમારે 2 વખત હોમવર્ક લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ફરીને મળશું નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2 સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.